મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં બધા મિત્રો? સંભાવના લેક્ચર નંબર 6. અત્યાર સુધી આપણે સંભાવનામાં સ્ટેપ બાય સ્ટેપ સૌપ્રથમ પારિભાષિક શબ્દો, ત્યારબાદ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ, એ ઉપરાંત જુદી જુદી ઘટના, ત્યારબાદ આપણે સ્વાધ્યાય 1.1 ક્લિયર કર્યું. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 તરફ જઈએ, જે સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા એટલે કે ગાણિતિક વ્યાખ્યા આધારિત હવે મુદ્દા શીખવાના છે. ખરેખર જોઈએ તો હવે સંભાવનામાં પ્રવેશ હવે ખરેખર આપણે મેળવવાનો છે. તો એ શરૂઆત કરીએ એ પહેલા થોડીક વધારાના જે શબ્દો છે એનો એક પરિચય મેળવી લઈએ, ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 1.2 તરફ આપણે આગળ વધશું, જેમાં સમસંભાવી ઘટનાઓ, ઇક્વલી લાઇકલી ઇવેન્ટ્સ or equally probable events આવું કહી શકીએ. સમસંભાવી એવી ઘટનાઓ કે જેમની સંભાવના સમાન છે. ઓકે, તો સમસંભાવી ઘટનાઓ કે કોને કહી શકીએ? સૌપ્રથમ જે અર્થ છે કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી કોઈ પણ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતા વધુ હોય, ઓછી હોય એવું સ્પષ્ટ કારણ ન હોય, તો આ પ્રકારની જે ઘટનાઓ છે એને સમસંભાવી ઘટના કહેવાય. ખાસ આ બાબતને ધ્યાનમાં લેજો. ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતા ઓછી કે વધુ હોય તેવું દેખીતું કારણ ન હોય. સ્પષ્ટ રીતે ન કહી શકે કે ચલો એક ઘટના છે એ બનવાની શક્યતા વધુ છે બીજી ઘટનાની સરખામણીમાં, તો આવી બધી ઘટનાને કહેવાય સમસંભાવી ઘટનાઓ, ઇક્વલી લાઇકલી ઇવેન્ટ્સ. ફોર એક્ઝામ્પલ, ટોસિંગ ઓફ અ કોઇન. એક સમતોલ સિક્કાને ઉછાળીએ તો આપણને ખબર છે કે છાપ મળશે અથવા તો કાંટ મળશે. તો છાપ મળવાની શક્યતા કાંટ મળવાની શક્યતા કરતા વધુ છે કે ઓછી છે એ આપણે ન કહી શકીએ, કારણ કે સ્પષ્ટ વાત છે, સિક્કો ઉછાળશો છાપે મળી શકે, કાંટે મળી શકે. તમને કોઈ પૂછે કે ભાઈ શું શક્યતા હોઈ શકે, શું કહી શકો? તમે કહેશો ભાઈ સરખી જ હોય, 50-50% ગણાય, છાપે મળે ને કાંટે મળે. ઓકે, તો આવી જે ઘટનાઓ છે એને શું કહેશું? સમસંભાવી ઘટનાઓ. કોઈ પાંસો ઉછાળશો તો પાંસાના જુદા જુદા પરિણામ મળે, 1, 2, 3, 4, 5, 6. આ પરિણામ મળવાની જે સંભાવના છે તો પ્રત્યેકની સંભાવના સમાન જ થાય. ઓકે, કોઈ અપવાદને સ્થાન નથી એટલે આપણે એમ ન કહી શકીએ ચલો આ પાંસામાં 1 થી 3 માં વધુ આવે છે, 4, 5, 6 માં ઓછા ઘટકો આવે છે. અપવાદ હોતા નથી, સંભાવનામાં અપવાદને સ્થાન નથી, એટલે આ પ્રકારની ઘટનાને શું કહેશું? ઇક્વલી લાઇકલી ઇવેન્ટ્સ, ધેટ મીન્સ સમસંભાવી ઘટનાઓ. અગત્યની વ્યાખ્યા છે, આ જે બોર્ડ પર કર્યું છે એ વ્યાખ્યાને ખાસ કન્સિડર કરજો, મુદ્દાને ખાસ કન્સિડર કરજો, એક્ઝામ ઓરિએન્ટેડ છે. નેક્સ્ટ, સાનુકૂળ પરિણામો, ફેવરેબલ આઉટકમ્સ ઓર વી કેન સે ફેવરેબલ રિઝલ્ટ્સ. સાનુકૂળ પરિણામો શું છે? સાનુકૂળ પરિણામો તો કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો કોઈ ઘટના એ બની ગઈ છે તેવું સૂચવે છે, ઘટના એ બની ગઈ તેનો નિર્દેશ કરતા હોય, તો આવા પરિણામો જે છે ને ઘટના એ માટેના જવાબદાર પરિણામો, રિસ્પોન્સિબલ એલિમેન્ટ્સ, રિસ્પોન્સિબલ રિઝલ્ટ્સ એટલે કે ફેવરેબલ રિઝલ્ટ કહી શકીએ, સાનુકૂળ પરિણામો. જેમ કે આપણે સમજીએ, કોઈ એક 500 તમે ઉછાળો તો 500 ઉછાળો એટલે નિદર્શાવકાશ U ના સભ્ય બને 1 થી 6. બરાબર છે? તો નિદર્શાવકાશ U ના પરિણામ બને 1 થી 6. માની લો કે કોઈ એક ઘટના આપણે એમ કહીએ કે એકી સભ્ય મળે, A બરાબર એકી સભ્ય મળે, તો એકી સભ્ય માટે જવાબદાર પરિણામ કેટલા છે? તો કે 1, 3 અને 5. તો 1, 3 અને 5 ઘટના એ ઉદ્ભવે એના માટેના સાનુકૂળ અથવા તો જવાબદાર પરિણામ. તો આ પરિણામને શું કહેવાશે? સાનુકૂળ પરિણામો, જેની સંખ્યા કેટલી છે? 3. એટલે લખ્યું છે તેના સંકેતમાં સ્મોલ m વડે દર્શાવે છે. અહીંયા m બરાબર તમે કહી શકો 3.
ઓકે, તો કોઈ પણ ઘટના બનવા માટેના જે જવાબદાર પરિણામ છે એને કહેવાશે સાનુકૂળ પરિણામ. એક્ઝામમાં વ્યવસ્થિત આપણે લખવાનું છે. લખાણ કેવું છે? કોઈ એક યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામ ઘટના એ બની ગઈ છે તેવું સૂચવે તો તેવા પરિણામોને ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કહેવાય. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આપણે એમ ધારીને ચાલીએ કે એક્ઝામમાં હશે જ. ઓકે, અને ખાસ એવું કે જો આ મુદ્દો પૂછાણો તો તમારે 2 ગુણનો મુદ્દો બનશે. આપણે જે સંભાવનાનું પ્રકરણ છે એનો ગુણભાર 1 1 3 3 4 આવી રીતે છે. 1 ને 1 2 માર્ક, પછી 3 માર્કનો જે 2 દાખલા આવે છે અને બાકીના 4 માર્કનો વિભાગ ઈ માં 2+2 માં જે આવે છે તે 2 ગુણમાં અહીંયા વિભાગ ઈ માં પૂછાઈ શકે એવો મુદ્દો છે. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા જણાવો, અથવા તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. બંને રીતે કહેવાય છે. પ્રશિષ્ટ વ્યાખ્યા કહેવાય છે અને ગાણિતિક વ્યાખ્યા પણ કહેવાય છે. સંભાવનાની ગાણિતિક અથવા પ્રશિષ્ટ વ્યાખ્યા શું છે? ધારો કે કોઈ એક યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શાવકાશ યુના, અહીંયા હું સ્પષ્ટતા કરી દઉં, અહીંયા જે આપણે ટોપિક સોલ્વ કરવાના છે ઇવન આખું સંભાવના એ માત્ર શાંત નિદર્શાવકાશને ધ્યાનમાં લઈને જ કરવાના છીએ. જરૂરી નથી કે શાંત હોઈ શકે. જે આપણને ખબર છે કે સમતોલ જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી આપણે સિક્કો ઉછાળીએ, તો આવો નિદર્શાવકાશ થયો અનંત નિદર્શાવકાશ. પણ આપણે જ્યાં અભ્યાસ કરવાનો છે, જેનું કેલ્ક્યુલેશન કરવાનું છે, આ બધા કેવા આવશે ઘટકો? શાંત. એટલે ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શાવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામો, પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામો ની કુલ સંખ્યા n છે. અહીં આપણે જરા સોલ્યુશન મેળવી લઈએ. માની લો કે નિદર્શાવકાશ આપણે એક યાદચ્છિક પ્રયોગ લઈએ, સમતોલ સિક્કો ઉછાળતા. એક સમતોલ સિક્કો ઉછાળતા, તો આપણે u બરાબર લખશું h અને t. u બરાબર મળશે આપણને h અને t. એમાંની 2 ઘટના આપણે લઈ લઈએ. a બરાબર છાપ મળે, b બરાબર કાંટ મળે. તો ઘટના a બરાબર h લખું, ઘટના b બરાબર t લખીશ. તો તમારી સામે સ્પષ્ટ વાત છે, તમે જોઈ શકો કે આ બધા પરિણામો કેવા છે? પરસ્પર નિવારક. a છેદ b મેળવીએ તો ખાલી ગણ મળશે, એટલે પરસ્પર નિવારક છે. એ ઉપરાંત કેવા છે? નિશેષ. h અને t, a અને b નો યોગ મેળવી લઈએ આપણે તો નિદર્શાવકાશ u બની જાય, એટલે નિશેષ પણ છે. અને એ ઉપરાંત શું કહે છે? સમસંભાવી પરિણામો. જે હમણાં આપણે જોઈ ગયા કે સિક્કો ઉછાળીએ તો છાપ મળે કે કાંટ મળે એની સંભાવના સમાન થાય, તો સમસંભાવી પણ છે. છાપ મળવાની શક્યતા કાંટ મળવાની શક્યતા કરતા વધુ કે ઓછી હોય એવું સ્પષ્ટ ન કહી શકીએ, મતલબ સમસંભાવી છે. તો નિદર્શાવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ, સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા n છે. સાદી ભાષામાં નિદર્શાવકાશના નિદર્શ બિંદુની સંખ્યા જે છે એને n કહીએ. તો અહીંયા n બરાબર આપણને કેટલા મળશે? n બરાબર 2. h અને t. તે પૈકી m પરિણામો કોઈ ઘટના a બનવાને સાનુકૂળ હોય, અહીંયા આપણે a તરીકે છાપ લીધી છે, તો અહીં m બરાબર કેટલા આવશે? m બરાબર 1. કોઈ ઘટના a બને તેને માટેના સાનુકૂળ હોય તો ઘટના a બનવાની સંભાવના m ના છેદમાં n થાય. આમ જોઈએ તો 10th માં તમે શીખી જ ગયા છો, તમને ખ્યાલ જ છે કે કોઈ પણ ઘટનાની સંભાવના મેળવવી હોય તો હંમેશા સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ લખાય. એક એનું ફોર્મેટ છે p of a is equal to m upon n, favorable outcomes divided by total outcomes. બરાબર છે? તો અહીંયા આવશે m ના છેદમાં n થાય. તેને સંકેતમાં probability of a વચાશે, probability of a પણ બોલવામાં લાંબુ પડે એટલે આપણે ટૂંકમાં બોલશું p of a વડે દર્શાવાય છે. અને જેના માટે એક સૂત્ર જેવું લખ્યું છે, p of a બરાબર ઘટના a ને સાનુકૂળ પરિણામની સંખ્યા, એટલે કે એને m વડે દર્શાવશું, અને પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી કુલ પરિણામ છેદમાં આવે જેને n વડે દર્શાવશું. તો ઘટના a ની સંભાવના p of a બરાબર m ના છેદમાં n. અને બને તો આ કૌંસમાં જે લખ્યું છે એક એની શરત થઈ ખાસ લખી લેવી. એક્ઝામમાં તમારે આ મુદ્દાને ખાસ આવરી લેવો. m is greater than equal to 0.
એમ એટલે કોઈ ઘટના માટેના સાનુકૂળ પરિણામ છે એનું લઘુત્તમ મૂલ્ય 0 હોઈ શકે. સપોઝ ખાલી ગણ આવ્યો, ખાલી ગણ તો હોઈ શકે, તો કાં તો એનું મૂલ્ય 0 હોઈ શકે તો 0 થી વધુ હોય, મતલબ નેગેટિવ વેલ્યુ નહીં હોય, ઋણ કિંમત નહીં હોય. અને n ગ્રેટર ધેન 0, n નું મૂલ્ય શૂન્ય પણ ન હોય, ઋણ પણ ન હોય, મતલબ 0 કરતા કોઈ પણ મોટી કિંમત હશે. બંને પૂર્ણાંક સંખ્યા છે, ઉપરાંત n શૂન્ય કે અનંત નથી. આ એક એની શરત થઈ, એને ખાસ ધ્યાનમાં લેજો. તો મિત્રો 3 મુદ્દા મેં લીધા છે: સમસંભાવી ઘટના, સાનુકૂળ પરિણામો અને સંભાવનાની પ્રશિષ્ટ અથવા તો ગાણિતિક વ્યાખ્યા. તો વ્યવસ્થિત તમે આ થિયરિકલ ટોપિક છે ને સમજી લેજો, આ વસ્તુને મગજમાં ઉતારી અને ત્યારબાદ આપણે પ્રકરણ 1.2 ત્યાંની શરૂઆત કરીએ. ચલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય નંબર 1.2 જેમાં બેઝિક सम्स છે શરૂઆતમાં, ત્યાંથી શરૂઆત કરીએ. એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાની સંભાવના શોધો. શરૂઆત કરીએ સૂચનાથી. એક સમતોલ સિક્કો 3 વાર ઉછાળવામાં આવે છે. એક સમતોલ સિક્કો 3 વાર ઉછાળતા આપણે સૌપ્રથમ પહેલું સ્ટેપ જે છે એ કુલ પરિણામો એ મેળવી લેવાનું, n મેળવવાના છે. એના માટે જરૂર પડશે નિદર્શાવકાશની. જે સૂચના છે એને ફોલો કરીએ કે છે એક સમતોલ સિક્કો 3 વાર ઉછાળવામાં આવે. પહેલી વાર ઉછાળશો એક પરિણામ મળશે, બીજી વાર ઉછાળશો એક પરિણામ મળે, ત્રીજી વાર ઉછાળશો એક પરિણામ મળે. તો 3 પરિણામ ક્યાં હશે? સાદી ભાષામાં એમ કહી શકીએ 3 પરિણામની જોડ બનાવવાની છે. ખાસ ધ્યાન લેજો, 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો પણ આપણે ઘટકો મળશે 8, કે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો પણ સભ્ય સંખ્યા મળશે 8. કારણ કે સિક્કાની બાજુ 2, સિક્કાની સંખ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. અને એનો નિદર્શાવકાશ કેવી રીતે લખવો જે આપણે અગાઉ શીખી ગયા છીએ. ઓકે, તો નિદર્શાવકાશ લખશું 3 સમતોલ સિક્કાને ઉછાળતા H H H H H T H T H H T T, ત્યારબાદ આવશે T H H T H T T T H અને ટ્રિપલ T. જો નિદર્શાવકાશ ખ્યાલ ન આવતો હોય, જો કે ઓલરેડી આપણે સોલ્વ કરી જ ગયા છીએ, પણ કદાચ ખ્યાલ ન આવતો હોય રિપીટ કરી દઉં. આપણે 2 સિક્કાના પરિણામ છે, આપણને ખ્યાલ છે HH HT TH TT. જો આ પાછલા પરિણામને ધ્યાનમાં લ્યો, બીજા ને ત્રીજા ને HH HT TH TT, નીચે પણ એમ જ છે HH HT TH TT. તો આપણે ખાલી કર્યું છે શું, વધારે આગળની સાઈડે પેલા ચારેય બાજુમાં H લગાડ્યો છે, એટલે બન્યું H HH H HT H TH H TT. એવી રીતે આગળ T આવી ગયું તો T HH T HT T TH T TT. ઓકે, તો કુલ પરિણામની સંખ્યા, તેથી આપણે લખી શકીએ કુલ પરિણામો. હવે સંભાવનાના મુદ્દાઓ એટલે કુલ પરિણામ ખાસ દર્શાવવા. કુલ પરિણામ n બરાબર કેટલા થશે? 8. હવે આપણે જે તે ઘટકની સંભાવના મેળવી છે એમના છેદમાં n સ્વરૂપ મેળવવું છે, એટલે નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા જેને આપણે n વડે દર્શાવી અને લખી લેવા n બરાબર 8. ત્યારબાદ સૂચના છે એને આપણે નામ આપતા જઈએ. પહેલો પ્રશ્ન છે બધી જ વખત છાપ મળે. બધી જ વખત છાપ મળે તો આપણે એને કહેશું a બરાબર બધી જ વખત છાપ મળે. તો બધી જ વખત છાપ મળે એના માટે આપણે ચેક કરો, સાનુકૂળ બનાવો. નિદર્શાવકાશમાં એવા ઘટકો ગોતો બધી જ વખત, મતલબ ત્રણેય પ્રયત્નોમાં છાપ મળે. સિમ્પલ, એક જ ઘટક આવશે H H H, કારણ કે એક જ એવો ઘટક છે જેમાં ત્રણેય વખત છાપ આવે છે. તો આને ઘટના A બને તે માટેના સાનુકૂળ પરિણામ કહેવાય. અને સાનુકૂળ પરિણામને આપણે કઈ રીતે દર્શાવશું? m બરાબર એના સંકેત દર્શાવશું. અહીંયા કુલ પરિણામ છે 1 એટલે m બરાબર 1. ઓકે, ત્રણ જે જુદા જુદા ઘટકોનો એક સભ્ય છે એટલે m બરાબર આપણે 1 લઈએ.
તો ઘટના એની સંભાવના P of A is equal to m upon n. m upon n એટલે 1/8. ચલો ઘટના એની સંભાવના શું દર્શાવશું? P of A is equal to m upon n means 1/8, 1/8. ત્યારબાદ બીજો પ્રશ્ન, એક પણ વખત છાપ ન મળે. એક પણ વખત છાપ ન મળે. ઓકે, તો આપણે એને b નામ આપીએ. b બરાબર એક પણ વખત છાપ ન મળે. ચલો આવી સૂચના છે. તો આપણે 8 સભ્યમાં એવા સભ્ય પસંદ કરવાના કે જેમાં ક્યાંય h જોવા જ ન મળે. મતલબ એનો અર્થ એ પણ કહી શકીએ ત્રણેય જગ્યાએ શું મળશે? t. તો છેલ્લું પરિણામ મળશે t t t. એકમાત્ર એવું પરિણામ છે કે જ્યાં h ક્યાંય છે જ નહીં. એ સિવાય તમે 7 પરિણામ જોઈ શકો ત્યાં ગમે ત્યાં એક વખત, બે વખત, તો 3 વખત છાપ એટલે કે h હશે. તો આપણે સિલેક્ટેડ રિઝલ્ટ છે t t t. t t t. તો અહીંયા કુલ સભ્ય સંખ્યા આપણને મળશે 1. એક જ ઘટક મળ્યો m બરાબર 1. તેથી p of b is equal to m upon n 1/8. ચાલો હવે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ, જેમાં કે છે ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ઓછામાં ઓછી એક વખત છાપ મળે. નંબર 3, ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ચલો એ ઘટનાને આપણે નામ આપી દઈએ c. નવો પ્રશ્ન છે એટલે c બરાબર ઓછામાં ઓછી એક વખત છાપ મળે. તો સાનુકૂળ પરિણામ ચેક કરવા છે. સૌપ્રથમ મીનિંગ, ઓછામાં ઓછી એકનો મીનિંગ શું થાય? એક અથવા એકથી વધુ. એક અથવા એકથી વધુ. તો આપણે ચેક કરવાનું 8 સભ્યમાં કે જ્યાં છાપ ગમે ત્યાં દેખાવી જોઈએ. સમજો, મીનિંગ સમજો. ઓછામાં ઓછી એક વખત છાપ એટલે શું? તો કે એવા પરિણામ લેવાના કે જેમાં છાપ કમસે કમ આવવી જોઈએ. પછી એક વાર આવે, બે વાર આવે, 3 વાર આવે તો સ્વાભાવિક છે બહુ સહેલાઈથી સમજાય. માત્ર આ એક સભ્યને કેન્સલ કરી નાખીએ. આને કેન્સલ કરી નાખીએ એટલે 7 સભ્ય એવા છે કે જેમાં છાપ એક વાર, એકથી વધુ એટલે 2 વાર, 3 વાર છે. તો 7 સભ્ય દર્શાવો. h h h h h t h t h h t t t h h t h t t t h. આ નહીં લઈ શકીએ. t t t જેમાં છાપ એક પણ વાર નથી તો એ નહીં આવે. ઓકે, તો અહીંયા સાનુકૂળ બનાવવાની કુલ સંખ્યા તમે ચેક કરો 7 મળે. તેથી m બરાબર 7 અને p of c માટે સૂત્ર રહેશે m ના છેદમાં n. મતલબ 7 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 8. p of c is equal to 7/8. ઘટના c ની સંભાવના. નેક્સ્ટ સોલ્વ કરીએ ચોથા નંબરે. એકથી વધુ વખત કાંટો મળે આવું કે છે. ચોથા નંબરે નામ આપી દે d. એકથી વધુ વખત કાંટ મળે. t જે પરિણામ છે એ એકથી વધુ. અહીંયા સ્પષ્ટ વાત છે, એકથી વધુ મતલબ એક ન લઈ શકો. એકથી વધુ એટલે શું આવે? 2 અથવા 3. 8 સભ્યોમાં એવા સભ્ય પસંદ કરવાના જેમાં t તમને 2 વખત જોવા મળે અથવા 3 વખત જોવા મળે. તો એ સભ્ય પસંદ કરીએ. 8 સભ્ય ચેક કરો. ચલો આમાં t એક વાર નથી, નહીં ચાલે. આમાં એક વાર છે, નહીં આવે. આમાં પણ ન આવે. આ લઈ શકીએ. આમાં 2 વાર છે, આપણે એક કરતા વધુ એટલે 2 અને 3 લઈ શકીએ. તો h t t. નેક્સ્ટ t h h ના ચાલે. t એક જ વખત છે. હવે પછીના ત્રણેય સભ્ય ચેક કરો તમે. t h t 2 વાર, t t h એમાંય 2 વાર, t t t 3 વાર. છેલ્લા ત્રણેય સભ્ય આવી જશે તો t h t. નેક્સ્ટ આવશે t t h. ફાઇનલી ટ્રિપલ t. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે? 4. m બરાબર 4 અને p of d is equal to m upon n. મતલબ 4 ના છેદમાં પરિણામ મળશે 8. અને બને ત્યાં સુધી પોઈન્ટમાં તમારે નહીં લેવાના. જ્યાં સુધી રકમમાં પોઈન્ટમાં ન આપ્યું હોય તો પોઈન્ટમાં નહીં લેવાના. જો કે એવો કોઈ ખાસ નિયમ નથી. આન્સર કોઈ પણ રીતે આપી શકાય, પણ બને ત્યાં સુધી ફ્રેક્શનમાં તમને આપ્યા છે તો
તો એ સ્વરૂપે જવાબ આપો. અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ તમે લઈ લો તો 4 ને 8 છે તો અંશ અને છેદમાં 4 4 વડે ભાગીએ તો જવાબ આવે 1/2. એટલે તમારે જે ખાસ બને ત્યાં સુધી લિસ્ટ ફોર્મ તમારે સિલેક્ટ કરવું. કોઈ પણ કિંમત આવે 4/8 તો શક્ય હોય ત્યાં સુધી છેલ્લે જવાબ અટકાવવો નહીં. જો ભાગ પડતા હોય તો એનું લિસ્ટ ફોર્મ તમે પોસિબલ હોય ત્યાં સુધી લઈ લો. 4/8 તો આપણે એવું કહી શકીએ 4 ને 8 છે તો 4 ને 4 વડે ભાગીએ તો 1, 8 ને 4 વડે ભાગીએ તો 2. નાની નાની બાબતોની કેર કરજો. ઓકે, તો જોઈએ 4 ઘટકો. ત્યારબાદ નવા પ્રશ્ન તરફ આગળ વધશું. નેક્સ્ટ 5મા નંબરે વધુમાં વધુ એક વખત છાપ મળે. આપણે કન્ટિન્યુ ડી નામ આપ્યું તો હવે ઈ બરાબર વધુમાં વધુ એક વખત છાપ મળે. ચલો વધુમાં વધુ એક, આનો મતલબ થયો કે તમે એક લઈ શકો છાપનું પરિણામ. એવા સભ્ય લો જેમાં એક વાર આવે અથવા એક થી ઓછા, મતલબ ન પણ આવે th, ત્રણેય પરિણામ t આવે તો લઈ શકીએ. એક થી વધુ h ન આવવા જોઈએ. તો ચાલો એનું કલેક્શન કરીએ, આપણે ચેક કરીએ કેટલા સભ્ય છે. તો વધુમાં વધુ એક વખત છાપ મળે તો અહીંયા જોઈએ તો 3 વાર છાપ મળી, નહીં લઈ શકીએ. આમાં 2 વાર છાપ મળે એ પણ નહીં આવે, આમાં પણ 2 વાર છાપ નહીં આવે. ચલો આ પસંદ થાય HTT. નેક્સ્ટ THH, તો અહીંયા 2 વાર છાપ છે. THT આવી શકે, ચલો એક વાર છાપ છે. TTH એ પણ આવી શકે અને ટ્રિપલ T કે જેમાં છાપ એક પણ વાર નથી લઈ શકીએ, કારણ કે વધુમાં વધુ એક વખત એટલે એક અથવા એક થી ઓછા ચાલે. તો કુલ પરિણામ અહીંયા સાનુકૂળ બનાવવાની સંખ્યા તમે ચેક કરો તો m બરાબર આવશે 4 અને સંભાવના લખશો P of E is equal to m upon n, મતલબ 4 ના છેદમાં આવશે 8. તો અગાઉ શીખી ગયા કે આનું લિસ્ટ ફોર્મ આપણે લઈ લેવું, અતિ સંક્ષિપ્ત રૂપ લેવું આપણે, તો જે આવશે 1/2. ચલો P of E મળી ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, જેમાં સૂચના વાંચો 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત. બે થી ઓછી વખત છાપ મળે એનો અર્થ શું થાય? પેલા તો તમારે એ સમજવું પડે. અહીંયા ઘટના ઈ હતી એટલે f નામ આપી દઈએ. f બરાબર 2 થી ઓછી વખત છાપ મળે તો ઘટના f માટેના સાનુકૂળ પરિણામ. સમજો 2 થી ઓછી વખત છાપ મળે મતલબ 2 નહીં લઈ શકીએ, તો કે એક વખત છાપ મળે ચાલે, ન મળે મતલબ 0 ટાઈમ્સ તો પણ ચાલે. તો તેનો અર્થ એમ છે કે ઉપરનું જે ઘટક હતી ઘટના ઈ વધુમાં વધુ એકવાર છાપ પડે એ જ રિઝલ્ટ આવવાનો છે. સમજો ધ્યાનથી, 2 થી ઓછી વખત છાપ મળે એટલે છાપ કેટલી વાર આવશે? એક વાર, અથવા તો ન હોય તો ચાલે. તો ઉપરના પરિણામ આપણે એ જ લખ્યા છે ઘટકો બધાય, એકવાર છાપ મળે અથવા ન મળે. તો એના એ રિપીટ કરી દો એટલે ફટાફટ કામ નીકળે. HTT, THT, TTH, TTT અને m બરાબર ન્યા મળશે આપણને 4 પરિણામ. તો P of f નું સૂત્ર મૂકીએ m ના છેદમાં n, એટલે કે 4 ના છેદમાં કુલ પરિણામ 8, જેનો જવાબ મળશે 1/2. ઓકે, ચલો તો અહીંયા આપણે છઠ્ઠો પ્રશ્ન પૂરો કર્યો. 7મો જોઈએ, છાપ અને કાંટ વારાફરતી મળે. 7મા નંબરે નામ આપીએ G. તો G બરાબર છાપ અને કાંટ વારાફરતી મળે. ચલો G બરાબર છાપ અને કાંટ વારાફરતી મળે, મતલબ એક પહેલા છાપ આવે તો H આવે, પછી T આવે, વળી ફરીવાર શું આવે? H. તો શરૂઆત કરીએ. G બરાબર સભ્ય ચેક કરો. સૌપ્રથમ લઈ H H H, તો અહીંયા બધા સરખા છે, ન ચાલે. H H તો આ રિપીટ થઈ ગયા, H ન ચાલે. H T H લઈ શકીએ, H T H, જેમાં છાપ અને કાંટ વારાફરતી છે. પહેલા છાપ છે, પછી કાંટ છે, પછી છાપ છે. ત્યારબાદ HTT,
તો છાપ અને કાંટ વારાફરતી આવ્યા, ફરી પાછું કાંટ જ રિપીટ થયું, નો લઈ શકીએ. THH તો કે એ પણ ન લઈ શકીએ, જેમાં કાંટ છે તો બે વખત છાપ આવ્યું, રિપીટેશન નથી થતું. THT ચાલી શકે, THT કારણ કે જેમાં પેલા કાંટ છે, ત્યારબાદ છાપ છે, ફરી એક વખત કાંટ છે, THT. ત્યારબાદ ચેક કરો તો TTH નહીં ચાલે, TTT નહીં ચાલે. બે પરિણામ મળ્યા આપણને, કારણ કે કોઈ અહીંયા સ્પષ્ટતા નથી કરી કે છાપ અને કાંટ વારાફરતી આવે, જેમાં છાપથી જ શરૂઆત કરવી. કદાચ એવું કીધું હોત તો માત્ર એક જ પરિણામ આવતું, પણ ગમે તે ચાલે, પણ રિપીટેશન એક પછી એક આવવા જોઈએ. ઓર્ડિનલ એના ફોર્મ હોય છાપ કાંટ છાપ, અથવા તો કાંટ છાપ કાંટ. તો કુલ પરિણામમાં સાનુકૂળ પરિણામ મળશે m બરાબર 2 અને P of G નું સૂત્ર રહેશે m ના છેદમાં n, મતલબ 2 ના છેદમાં 8. ચલો અહીંયા પણ એક અતિ સંક્ષિપ્ત રૂપ લઈ લો તમે, ઉપર નીચે બબે વડે ભાગો તો 2 ભાગ્યા 2 એટલે 1, 8 ભાગ્યા 2 એટલે 4, 1 ના છેદમાં 4. તો ઘટના G 7મા નંબરનો પ્રશ્ન અને છેલ્લે 8મા નંબરનો પ્રશ્ન. કાંટની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે. કાંટની સંખ્યા આપણે નામ આપશું G પછી H. કાંટની સંખ્યા છાપ કરતા વધુ મળે, છાપ કરતા વધુ મળે. ચલો એ ઘટના નામ આપ્યું આપણે H. તો H બરાબર ચેક કરો, અહીંયા આપણે સભ્ય સંખ્યા કઈ કઈ મળશે, કેવી પોસિબિલિટી મળશે. કાંટની સંખ્યા છાપ કરતા વધુ મળે. તો સીધી વાત છે, જો અહીંયા તમે HH લ્યો તો કાંટ એકેય નથી, છાપ 3 વખત એટલે એનો આવે. HHT લ્યો તો એમાં છાપ 2 વાર છે, કાંટ 1 વાર છે, ન ચાલે, બહુમતીમાં નથી કાંટ. HTH એમાંય બહુમતીમાં H છે, T નથી, આપણે T બહુમતીમાં હોવો જોઈએ. તો HTT આ પરિણામ એવું છે કે જેમાં છાપ કરતા કાંટ વધી જાય છે, એ લઈ શકીએ. HTT. THH છાપ વધી ગઈ કાંટ કરતા, નહીં ચાલે. THT અહીંયા કાંટ 2 વાર આવે, છાપ 1 વાર, લઈ શકીએ. THT. ત્યારબાદ TTH આ પણ લઈ શકીએ, 2 વાર કાંટ આવે છે. અને ટ્રિપલ T પણ લઈ શકીએ, જેમાં છાપ 1 પણ વાર નથી આવતી, કાંટ 3 વાર આવે છે. તો કુલ સભ્ય સંખ્યા બની 4, m બરાબર 4 અને P of H as it is m/n 4/8. અતિ સંક્ષિપ્ત રૂપ રહેશે 1 ના છેદમાં 2. ચલો તો ટેક્સ્ટ બુક 1.2 દાખલા નંબર 1 જેમાં જુદા જુદા 8 પ્રશ્ન હતા, પેટા પ્રશ્ન આપણે સોલ્વ કર્યા. તમે પણ વ્યવસ્થિત ચેક કરી લ્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ સમ દાખલા નંબર 2 તરફ આગળ વધશું. ચલો ત્યારબાદ હવે દાખલા નંબર 2, બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. શરૂઆત કરીએ આપણે બે સમતોલ પાસા એક સાથે ઉછાળતા. બે સમતોલ પાસા એક સાથે ઉછાળતા. બે સમતોલ પાસા એક સાથે ઉછાળતા. આપણને ખ્યાલ છે કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો કુલ સભ્ય સંખ્યા બનશે 36 ઘટકો. એના નિદર્શ બિંદુની સંખ્યા કેટલી આવશે? 36. 1 1 1 2 1 3 એ રીતે આપણે 36 જોડ પેલા દર્શાવી દઈએ, ત્યારબાદ જે સૂચના આપે એ પ્રમાણે પ્રશ્નને અહીં આપીએ. તો 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. તો 1 થી 6 સભ્ય. ત્યારબાદ 2 1 2 2 2 3 2 4 2 5 2 6. મતલબ આ બધાનો મીનિંગ એવો છે, પ્રથમ પાસા ઉપર 1 મળે, બીજા પાસા ઉપર 1 મળે, પ્રથમ પાસા ઉપર 1 મળે, બીજા પાસા ઉપર 2 મળે. એવી રીતે આ સભ્ય કદાચ લઈએ તો પ્રથમ પાસા ઉપર 2, બીજા પાસા ઉપર 2, એ રીતે બધા સભ્ય બને છે. નેક્સ્ટ આવશે પ્રથમ પાસા ઉપર 3, બીજા પાસા ઉપર 1, પ્રથમ પાસા ઉપર 3, બીજા પાસા ઉપર 2, એ રીતે સભ્ય બને 3 2. નેક્સ્ટ 3 3
3 4 3 5 3 6 ત્યારબાદ 4 થી શરૂઆત કરીએ 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 ઓકે એ રીતે 5 થી શરૂઆત કરશું 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને છેલ્લે 6 થી શરૂઆત કરીએ 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 તો કુલ સભ્ય સંખ્યા આપણી પાસે છે કુલ પરિણામ n બરાબર 36 હંમેશા નિર્દેશાંક લખી કુલ પ્રાથમિક પરિણામો જે છે એની સંખ્યા n એ દર્શાવી દેવી દાખલાનો મહત્વનો હિસ્સો કહેવાય n બરાબર 36 અને ત્યારબાદ જે પ્રશ્ન કે છે એ મુજબ આગળ વધીએ પહેલો પ્રશ્ન છે પાંસા પર મળતા અંકોનો સરવાળો 6 થાય ઘટના એ તરીકે નામ આપીએ a બરાબર અંકોનો સરવાળો 6 થાય એક્ઝેક્ટ 6 ઓકે તો આપણે ઘટના a માટેના સાનુકૂળ પરિણામ ચેક કરીએ 36 સભ્યમાં એવા સભ્ય પસંદ કરવાના કે જેનો સરવાળો 6 થાય ન વધુ ન ઓછા અને જ્યારે એક્ઝેક્ટ વેલ્યુ આપે ત્યારે મોટા ભાગે બધામાંથી એક એક ઘટક જ આવવાનો છે ફાઇનલ છે ઓકે તો આમાં 1 થી આમ ચેક કરીએ તો સરવાળો 6 થયો લાગુ પડે એવો ઘટક છે 1 5 કારણ કે 1 ને 5 6 એ સિવાયના ચેક કરો 6 અથવા 6 થી વધુ અથવા 6 થી ઓછા આવશે તો સભ્યો મળશે 1 5 ત્યારબાદ 2 ની લાઈનમાં ચેક કરીએ તો હવે આપણને ખ્યાલ આવે 2 4 3 ની લાઈનમાં ચેક કરીએ તો 3 3 બરાબર કદાચ તમને ખ્યાલ ના આવે કે એક્ઝેક્ટ કેમ ફિગર પસંદ કરવો આપણે કે ભાઈ 3 3 આવ્યા તો બધા ચેક કરી લેવાના ચેક કરશું ઓટોમેટિક 6 છે કે નહીં એનો આઈડિયા આવી જાય પણ વધુ પ્રેક્ટિસ હશે એટલે પ્રોપર એલિમેન્ટ જે હશે એ તમારા મગજમાં આવશે જેમ કે 4 ની લાઈનમાં 4 2 5 ની લાઈનમાં 5 1 અને 6 ની લાઈનમાં નહીં આવે કારણ કે સરવાળો 6 ની લાઈનમાં પહેલો સભ્ય 6 1 જેનો સરવાળો 7 થાય 6 થી વધુ મતલબ એકેય સભ્ય નહીં આવે તો કુલ સભ્ય સંખ્યા કેટલા આવશે 5 જેને કહેવાશે ઘટના a બને એના માટેના સાનુકૂળ પરિણામ m બરાબર 5 તો ઘટના a ની સંભાવના p of a is equal to m upon n m ના છેદમાં n m બરાબર 5 n બરાબર 36 मतलब 5 ના છેદમાં 36 ચલો તો ઘટના a ની સંભાવના સેકન્ડલી પાંસા પરના મળતા અંકોનો સરવાળો 10 થી મોટો ન હોય ઘટના b તરીકે સરવાળો સૂચના શું કહે છે સરવાળો 10 થી મોટો ન હોય સરવાળો 10 થી મોટો ન હોય એનો અર્થ શું કરીએ આપણે તો કે સરવાળો છે 10 હોય તો ચાલશે 10 થી ઓછા એટલે 9 8 7 6 આપણને ખબર છે કે સરવાળો 2 થી શરૂઆત થાય 12 સુધી હોય તો 2 થી શરૂ કરો 2 3 4 5 6 7 8 9 ને 10 સુધી લઈ શકીએ 10 થી મોટો ન હોય મતલબ 10 અથવા 10 થી ઓછો હોય તો ચાલે તો ઘણા બધા ઘટકો આવશે એમાં તો શરૂઆત કરીએ આપણે જેમાં પહેલેથી બધા લેતા જઈએ ફટાફટ 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 થી 6 સુધીના તમામ ઘટકો આવી ગયા ઓકે એ રીતે 2 ની લાઈનમાં જઈએ તો 2 ની લાઈનમાં આપણે સભ્ય સંખ્યા જે આવશે એ 2 થી તમે આગળ વધો તો 2 ની લાઈનમાં કુલ સભ્ય આવશે 2 1 2 2 આમ જોઈએ તો 2 થી 6 એટલે બધા સભ્ય આવી જવાના 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 ઓકે 3 ની લાઈનમાં બધા સભ્ય આવશે કારણ કે છેલ્લો સભ્ય 3 6 છે જેનો સરવાળો 9 થાય મતલબ 3 ની લાઈનના બધા સભ્ય આવશે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 એવી રીતે આગળ વધીએ તો 4 ની લાઈનમાં છેલ્લો સભ્ય શું છે 4 6 મતલબ સરવાળો કેટલો થયો 10 સુધી જવાની છૂટ છે મતલબ 4 ની લાઈનમાં બધા સભ્ય આવશે 4 1 4 2
4 3 4 4 4 5 અને 4 6. ચલો પાંચમી લાઈન ચેક કરીએ તો છેલ્લો સભ્ય છે 5 6 જેનો સરવાળો 11 થાય એ નહીં લઈ શકીએ. એના પહેલાનો 5 5 એટલે 10 થાય. તો આપણે શરૂઆતથી 5 5 સુધી એટલે છેલ્લાને બાદ કરી નાખીએ. તો એ લખીએ 5 1 5 2 5 3 5 4 5 5. ઓકે, એક સભ્ય ક્યાં કપાઈ ગયો. અને 6 ની લાઈનમાં આપણને ખ્યાલ આવી રહ્યો છે કે 6 6 એટલે 12 નહીં લઈ શકીએ. 6 ને 5 11 એટલે છેલ્લા 2 નહીં આવે. તો શરૂઆતના 4 લઈ લ્યો તો 6 1 6 2 6 3 અને 6 4. તો સાનુકૂળ બનાવ કુલ પરિણામ કેટલા? તો પેલા ચારે લાઈનમાં 6 6 છે એટલે 6 4 24 સભ્ય એ પછીના 5 આવે છે 24 24 ને 5 29 30 31 32 ને 33 સભ્ય આવે છે. તો n બરાબર બનશે 33 અને તમે ચેક કરો p of b m/n m ના છેદમાં n 33 ના છેદમાં 36. અને આપણે શીખી ગયા કે ભાઈ લિસ્ટ ફોર્મ પોસિબલ હોય તો લઈ લેવું. છેલ્લો જવાબ છે અતિ સંક્ષિપ્ત રૂપમાં આપો તો ઉપર નીચે પંતન વડે ભાગી શકાય. 11 × 3 33 12 × 3 36. તો પંતન વડે ભાગો એટલે જવાબ આવશે 11 ના છેદમાં 12. p of b નું મૂલ્ય આપણને મળશે 11/12. ઓકે, તો ચેક કરી લો તમે ઘટના a ઘટના b અને ત્યારબાદ પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. પાસા પરના મળતા અંકોનો સરવાળો 3 નો ગુણક હોય. આપણે c નામ આપીએ તો c બરાબર સરવાળો 3 નો ગુણક હોય. તો 3 નો ગુણક એટલે આપણે અગાઉ સમ સોલ્વ કર્યા શીખી ગયા છીએ. આપણે 3 નો ઘડિયો બોલવાનો. એવા સભ્ય એવો સરવાળા પસંદ કરવાના છે કે જેને 3 વડે નિશેષ ભાગી શકાય. કઈ રીતે? તો 3 નો ઘડિયો બોલો તો 3 3 1 3 એટલે 3 સરવાળો લઈ શકીએ. 3 2 6 સરવાળો 6 હોય તો લઈ શકીએ. 3 3 9 3 6 9 અને 12. આપણે એવા સરવાળા પસંદ કરી શકીએ આમાં જોડીમાં કે જે સરવાળો 3 હોય તોય ચાલે, 6 હોય તોય ચાલે, 9 હોય તોય ચાલે, 12 હોય તોય ચાલે. તો ચાલો એવા સભ્ય સિલેક્ટ કરીએ આમાંથી. જેમાં ચેક કરીએ તો 1 1 સરવાળો થાય 2 તો લઈ શકીએ 1 2 કારણ કે 3 લઈ શકાશે. 1 ને 3 4 નહીં આવે, 1 ને 4 5 નહીં આવે, 1 ને 5 6 લઈ શકાય. ઓકે, તો 1 5. ચાલો 2 ની લાઈનમાં જોઈએ તો 2 ને 1 3 શરૂઆતમાં જ લઈ શકાણા. પછી 2 ને 2 4 નહીં આવે, 3 5 નહીં આવે, 6 આવશે. 2 ને 4 6. બધામાંથી બબે સભ્ય આવશે. ઓકે, એ રીતે 3 ને 1 4 તો કે ન આવે. 3 ને 2 5 નહીં આવે. 3 ને 3 6 લઈ શકીએ કારણ કે આપણે સભ્ય સંખ્યા 3 6 9 12 લઈ શકાય. એવી રીતે છેલ્લો સભ્ય ચેક કરો 3 ને 6 9 3 6 ની જોડ લઈ શકાશે. ચાલો 4 ની લાઈનમાં ચેક કરો તો 4 ને 2 6 4 ને 5 9. તમે બધા ચેક કરી લેજો. સિલેક્ટેડ મેમ્બર એના જે એલિમેન્ટ્સ છે 4 2 4 5 આવશે. તો 4 2 4 5. એવી રીતે 5 ની લાઈનમાં ચેક કરો તમે તો 5 ને 1 6 લઈ શકાશે. એ રીતે 5 ને 4 9 એ પણ લઈ શકાય. તો 5 1 5 4. 6 ની લાઈનમાં ચેક કરો તો 6 ને 1 7 ન આવે, 6 ને 2 8 ન આવે, 6 ને 3 9 આવશે અને છેલ્લો 6 ને 6 12 આવશે. બે સભ્ય એમાંથી મળ્યા 6 3 અને 6 6. ચાલો તો સાનુકૂળ પરિણામ ચેક કરો તો 1 2 3 4 5 6 6 ને 6 12. તો m બરાબર 12 અને ઘટના c ની સંભાવના p of c m ના છેદમાં n મતલબ 12 ના છેદમાં આવશે 36. અંશ અને છેદને આપણે 12 વડે ભાગી શકીએ. 12 ભાગ્યા 12 એટલે 1, 36 ભાગ્યા 12 એટલે 3. તો ફાઇનલ આન્સર એનો બનશે 1/3. ચાલો નેક્સ્ટ ચેક કરો તમે. પાસા પરના અંકોનો ગુણાકાર 12 થાય. આપણે ડી તરીકે એના પછીનો પ્રશ્ન લખીએ. અંકોનો ગુણાકાર 12 થાય.
એવા સભ્ય પસંદ કરવાના છે કે ડાબી સાઈડનો અને જમણી સાઈડનો, એટલે કે પ્રથમ પાસા પરનો ઘટક, બીજા પાસા પરનો ઘટક બંનેનો ગુણાકાર કરશું અને જે 12 થાય આપણે લઈ શકીએ. તો પહેલામાં તો તમે ચેક કરો કે નહીં લાગુ પડે, કારણ કે 1 6 6 સુધીના છે, નહીં આવે. બેની લાઈનમાં ચેક કરો તો છેલ્લો ઘટક આવે 2 6 12. ઓલા બે સભ્ય આપણે લઈ લઈએ 2 6 12. અહીંયા ગુણાકાર કરવાનો કે છે તો 2 ગુણ્યા 6 એટલે 12. 3 ની લાઈનમાં ચેક કરીએ તો 3 4 12. બહુ સહેલું પડે. આપણે 3 માં ચેક કરો કે 12 ક્યાં લાગુ પડે, 12 ભાગ્યા 3 એટલે 4, એટલે 3 4 12. એવી રીતે ખ્યાલ આવવો જોઈએ કે 12 4 ની લાઈનમાં સભ્ય પસંદ કરવો છે તો 12 ભાગ્યા 4 કરો એટલે 3, મતલબ 4 3 12. તો 4 સાથે 3 આવી શકે. 5 ની લાઈનમાં ચેક કરો તો 5 ની લાઈનમાં 12 ક્યાંય નહીં આવે. ચેક કરી શકો 5 1 5 5 2 10 5 3 15 નહીં આવે. 6 ની લાઈનમાં આવશે 6 2 12. તો એક ઘટક એ લઈ લઈએ આપણે 6 2 12. તો કુલ સભ્ય સંખ્યા આપણને મળશે m બરાબર 4 અને સૂત્ર લખીએ p of d is equal to m by n 4 ના છેદમાં 36. અંશ અને છેદ બંનેને આપણે 4 4 વડે ભાગીએ તો 1 ના છેદમાં 9. ચલો મિત્રો, તો તમે દાખલા નંબર 2 ટેક્સ્ટ બુક ચેક કરી લ્યો અને ત્યારબાદ હવે આપણે શરૂઆત કરશું દાખલા નંબર 3. ચલો હવે દાખલા નંબર 3. બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક પસંદ કરવામાં આવે છે. મિત્રો, સ્વાધ્યાય 1.1 માં આવો મુદ્દો શીખી ગયા છે આપણે. બે બાળકો ધરાવતા કુટુંબનો નિર્દર્શ અવકાશ 4 સભ્યો બીબી, બીજી, જીબી, જીજી જે આપણને યાદ હોવા જોઈએ, કારણ કે આવા પ્રશ્નમાં નિર્દર્શ અવકાશ, કુલ પરિણામની સંખ્યા તરત આપણે વિચારી શકીએ, એટલે દાખલો ઓલ ઓવર સહેલો પડે. શરૂઆત કરીએ દાખલા નંબર 3. બે બાળકો ધરાવતા કુટુંબોનો નિર્દર્શ અવકાશ. બરાબર, આપણે ટૂંકમાં લખ્યું બે બાળકો ધરાવતા કુટુંબોનો નિર્દર્શ અવકાશ, મતલબ જેના કુટુંબમાં બે બાળકો હોય તો બાળકોની જાતિને ધ્યાનમાં લઈ અને જુદા જુદા કુટુંબને જુદા જુદા ભાગમાં કેવી રીતે વહેંચી શકાય, કેટલી શક્યતા છે, એ પ્રકારનો નિર્દર્શ અવકાશ, જેમાં 4 શક્યતા ખ્યાલ છે. બી બી બંને છોકરા હોય, મોટો છોકરો નાનો છોકરો, અથવા તો મોટો ભાઈ હોય નાની બેન હોય, એટલે પેલા છોકરો હોય પણ બીજું બાળક છે, બીજું સંતાન જે છે છોકરી હોય. જી બી પ્રથમ સંતાન છે છોકરી હોય, બીજું સંતાન છોકરો હોય. અને જી જી બંને છોકરીઓ હોય, મતલબ પેલા મોટી બેન હોય ત્યારબાદ નાની બેન હોય. તો આ રીતે 4 સભ્ય આવે છે. તો કુલ પરિણામ n બરાબર કેટલા થશે? 4. ચાલો હવે સૂચના પ્રમાણે આગળ વધીએ, જેમાં પહેલો પ્રશ્ન છે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. એક બાળક છોકરી અને એક બાળક છોકરો, એ બરાબર નામ આપો એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. તો અહીંયા એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય એ ઘટનાને એવડે દર્શાવીએ તો એના સાનુકૂળ પરિણામ કેટલા મળશે? સ્પષ્ટ વાત છે, વચ્ચેના બે સભ્યો કે જેમાં એક છોકરો અને એક છોકરી હોય તો બીજી અને બનશે જીબી. ઓકે, તો કુલ પરિણામ એમાં સાનુકૂળ બનાવ કેટલા મળશે? 2. m બરાબર 2 અને ઘટના એની સંભાવના p of a is equal to m by n 2 ના છેદમાં 4 અને 2 ના છેદમાં 4 અડધા અડધા કરી નાખીએ તો આવશે 1 ના છેદમાં 2. કુટુંબમાં એક બાળક ને એક બાળક છોકરો ને એક બાળક છોકરી હોય તેની શક્યતા 50% બને 1/2. અને ઘટના b તરીકે બીજા પ્રશ્ન ચેક કરીએ. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય, ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ચલો તેને બી તરીકે નામ આપ્યું તો આપણે નિર્દર્શ અવકાશમાં સભ્ય સંખ્યા ચેક કરીએ કે ઓછામાં ઓછું એક બાળક છોકરી, એટલે એવા પરિણામ લઈએ કે જેમાં કમસે કમ જી તો જોવા મળે છે. જી ન હોય એવા પરિણામ ન લઈ શકીએ.
એટલે પેલું પરિણામ આપણે કેન્સલ કરીએ બી બી કે જેમાં એક પણ છોકરી નથી. એ સિવાયના છેલ્લા 3 પરિણામ તમે આમાં આવરી શકો. તો લેશું બી જી, જી બી અને જી જી. તો કુલ સભ્ય સંખ્યા અહીંયા સાનુકૂળ બનાવ મળશે m બરાબર 3 અને p ઓફ b નું સૂત્ર લખો m ના છેદમાં n મતલબ 3 ના છેદમાં આવશે કુલ પરિણામ 4. તો ઘટના b ની સંભાવના મળશે 3 ના છેદમાં 4. તો આ ટેક્સ્ટ બુક દાખલા નંબર 3 અને એમાં વધારામાં એક સૂચના આપી છે. અહીંયા ખાસ એક્સપ્લેનેશન આપું છું. બાળક છોકરો હોય કે છોકરી તેની સંભાવના સરખી છે તેમ ધારો. મિત્રો ખાસ અહીંયા એક સ્પષ્ટતા કરેલ છે કે બાળક છોકરો હોય કે છોકરી એમની સંભાવના જે છે સમસંભાવી ઘટના છે એવું કહે છે. જનરલી બધે નથી હોતું એટલે અહીંયા સ્પષ્ટતા કરવી પડી. કારણ કે સામાન્ય રીતે જે જેનેટિક એમ ખાસ વારસાગત તમને કહેવા માંગુ છું, ઘણા કુટુંબ તમે માર્ક કરજો કે જેમાં છોકરા આવવાની સંભાવના શક્યતા એના કરતા છોકરી આવવાની સંભાવના અથવા શક્યતા વધુ હોય. આપણે ઘણા કુટુંબ જોઈએ છીએ કે જેમાં મોટા ભાગે છોકરી છે. એક આનુવંશિક કહેવાય બાબત. આ જે છે એ એક આખી જેનેટિક મેટર છે કે ઘણાના કુટુંબમાં છોકરી આવવાની શક્યતા વધુ હોય. તો ઘણા કુટુંબ એવો હોય કે જેમાં ઓલ ઓવર છોકરા જ વધુ આવતા હોય. બરાબર છે, વારસાગત અથવા આનુવંશિક આપણે એક લક્ષણ કહી શકીએ. તો અહીંયા ખાસ એવો એક ઉલ્લેખ કર્યો છે કે તમારે બાળક છોકરો હોય કે છોકરી હોય તેની સંભાવના સરખી છે એમ ધારણા કરવાની છે. ઓલ ઓવર દાખલાની કોઈ અસર અત્યારે નથી થતી. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, એક માહિતી માટે કે સામાન્ય રીતના કુટુંબમાં છોકરો આવે કે છોકરી આવે એની સંભાવના સરખી હોતી નથી. એ સમસંભાવી ઘટના ગણાતી નથી. એટલે અહીંયા સ્પષ્ટતા કરી લીધી કે આપણે ગણી અને આગળ વધવાનું છે. એટલે આ રીતે આપણે દાખલાનું સોલ્યુશન મેળવી શકીએ. ઓકે, તો મિત્રો હવે આપણે આજના લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 ના 3 મહત્વના દાખલા એ સિવાય મહત્વની થિયરી આ બધી વસ્તુ વિગતને આવરી લીધી છે. નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરને કન્ટિન્યુ જ રાખશું. આમાં પણ ઘણા ખરા દાખલા, ક્રમચયના નિયમ, સંચયના નિયમ એ સિવાય લીપ વર્ષને લગતા મહત્વના વિશિષ્ટ દાખલા છે એનો અભ્યાસ કરવાનો છે. તો નવા મુદ્દા સાથે નવા લેક્ચરમાં ફરી મળશું. ટિલ ધેન, ગુડ બાય.